નમસ્કાર દોસ્તો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજના લેક્ચરમાં આપણે જીસીઆરટીના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ અને એમસીક્યુની ચર્ચા કરવાની છે, કારણ કે કોન્સ્ટેબલ અને જીએસએસબીની કોઈપણ એક્ઝામમાં જીસીઆરટીના ઘણા બધા સવાલો પૂછાતા હોય, બરાબર। એટલે આજનો લેક્ચર તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે। એટલે હજુ તમે લાઇક ના કરી તો લાઇક કરી દો, અને ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। તો ચાલો દોસ્તો, હવે લેક્ચરની શરૂઆત કરીએ। દોસ્તો, સૌપ્રથમ સવાલ આપેલો છે કે હિન્દના લોકો દ્વારા શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો। તો દોસ્તો, સૌપ્રથમ તો આપણે એ ખબર હોવી જોઈએ કે ભારતમાં આ જે સાયમન કમિશન છે, બરાબર, એ ક્યારે આવ્યું હતું। તો ખાસ યાદ રાખજો દોસ્તો, સાયમન કમિશન ભારતમાં 1927માં આવ્યું હતું, અને એમાં અંદાજિત 7 જેટલા સભ્યો હતા, અને આ 7 સભ્યો એક પણ એમાંથી ભારતનો સભ્ય ન હતો। એટલે આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું। અને દોસ્તો, આ જે સાયમન કમિશન આવ્યું, બરાબર, એનો વિરોધ કરવા માટે ગો બેક સાયમન કમિશન એવા નારા લગાવવામાં આવ્યા હતા। અને આ સંઘર્ષ દરમિયાન દોસ્તો લાલા લજપત રાય, બરાબર, એને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું। એનું જે પંજાબના કેસરી તરીકે ઓળખાય છે, એનું આ સંઘર્ષ દરમિયાન મૃત્યુ થયું હતું। લાઠીચાર્જના કારણે આ લાલા લજપત રાયનું મૃત્યુ થયું હતું। તો દોસ્તો, આપણો સવાલ કંઈક એવો છે કે હિન્દના લોકો દ્વારા શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો। તો દોસ્તો, ઓપ્શન એ આપેલું છે કે કમિશનના સભ્યોમાં એક પણ ભારતીયને સ્થાન ન હતું, બરાબર। તો ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે, કારણ કે 7 જેટલા સભ્ય હતા, એમાંથી એક પણ સભ્ય ભારતનો ન હતો, બરાબર। એટલે એનો વિરોધ કરવામાં આવ્યો હતો, અને અંતે એનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો। એટલે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ। ચાલો દોસ્તો, હવે નેક્સ્ટ સવાલ જોઈએ। દોસ્તો, સવાલ આપેલો છે કે ઈસવીસન 1929માં લાહોર ખાતે મળેલ કોંગ્રેસના અધિવેશનમાં કયો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, બરાબર। તો દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે 1885, બરાબર, 1885માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી, અને એ દર વર્ષે પોતાનું અધિવેશન મળતું હતું। એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું દર વર્ષે જુદું જુદું અધિવેશન મળતું હતું, અને એમાં દરેક અધિવેશનમાં અલગ અલગ ઠરાવો પસાર કરવામાં આવતા હતા। તો દોસ્તો, સવાલ એવો આપેલો છે કે 1929માં જે લાહોર ખાતે જે અધિવેશન મળ્યું હતું, બરાબર, એમાં કયો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। તો દોસ્તો, એમાં આપણો સાચો જવાબ આવશે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે। દોસ્તો, નેક્સ્ટ સવાલ આપેલો છે કે સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, બરાબર। તો દોસ્તો, ખાસ યાદ રાખજો, સાબરમતી આશ્રમ, બરાબર, સાબરમતી આશ્રમ, ત્યારબાદ સત્યાગ્રહ આશ્રમ, તો આ ખાસ આપણે યાદ રાખશું। દોસ્તો, સાબરમતી આશ્રમની સ્થાપના 1917માં કરવામાં આવી હતી, જ્યારે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના 1915। તો આ બંને મુદ્દા આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું, કારણ કે કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં આવા મુદ્દા વારંવાર પૂછાતા હોય છે। તો આપણો દોસ્તો સાચો જવાબ થશે સાબરમતી આશ્રમની સ્થાપના ઈસવીસન 1917માં કરવામાં આવી હતી। એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે। દોસ્તો, નેક્સ્ટ સવાલ આપેલો છે કે 1857ના સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી, બરાબર। જે 1857નો આપણે વિપ્લવ તરીકે ઓળખીએ, એની સાચી શરૂઆત ક્યારે થઈ હતી। તો ઓપ્શનમાં દોસ્તો આપેલું છે 10 માર્ચ પણ નહીં આવે, 20 મે પણ નહીં આવે, અને 15 મે પણ આવશે નહીં, પરંતુ 10 મે 1857ના રોજ જે 1857નો સંગ્રામ થયો, બરાબર, એની ખરી શરૂઆત થઈ હતી। એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી। ચલો દોસ્તો, નેક્સ્ટ સવાલ જોઈએ। દોસ્તો, હજુ તમે લાઇક ના કરી તો લાઇક કરી દો, અને ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। દોસ્તો, સવાલ આપેલો છે કે આમાંથી કઈ આપત્તિ પૂર્વ આગાહી થઈ શકે તેવી છે, બરાબર। એટલે કે નીચે 4 પ્રકારની કુદરતી આપત્તિઓ આપેલી છે, એમાંથી કઈ આપત્તિ એવી છે કે જેની પૂર્વ, એટલે કે આવે એ પહેલાં જ આપણે આગાહી કરી શકીએ, એટલે કે એની આગાહી પૂર્વ જ થઈ શકતી હોય। તો નીચે ઓપ્શન આપેલા છે જ્વાળામુખી, દાવાનળ, પૂર કે ભૂકંપ, બરાબર। તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ આવશે પૂર, બરાબર। એની પૂર્વ આગાહી આપણે કરી શકીએ છીએ। તો દોસ્તો, ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે।
દોસ્તો સવાલ આપેલો છે કે આમાંથી કોનું સંપૂર્ણ વિસર્જન થતું નથી, એટલે કે સંપૂર્ણ વિસર્જન ન થતું હોય દોસ્તો એને આપણે કાયમી ગૃહ તરીકે ઓળખીએ, બરાબર. તો દોસ્તો નીચે જે ગૃહો આપેલા છે એમાંથી કાયમી ગૃહ કયું છે એ આપણે શોધવાનું છે. તો દોસ્તો ઓપ્શન એ આપેલું છે ધારાસભા, બરાબર. એને આપણે વિધાનસભા તરીકે પણ ઓળખીએ. તો દોસ્તો વિધાનસભાને દર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે, એટલે કે એનું વિસર્જન થતું હોય છે, એટલે આપણો સાચો જવાબ ઓપ્શન એ નહીં આવે. ત્યારબાદ સામાન્ય સભા, બરાબર, એવું કોઈ ગૃહ છે જ નહીં, એટલે બી ઓપ્શન પણ આપણો સાચો નહીં કહેવાશે. ત્યારબાદ દોસ્તો લોકસભા આપેલું છે. તો દોસ્તો લોકસભાની ચૂંટણી પર દર 5 વર્ષે આવે છે, એટલે કે એનું પણ વિસર્જન થતું હોય છે, એટલે ઓપ્શન સી પણ આપણો સાચો જવાબ નહીં થશે. ત્યારબાદ દોસ્તો ઓપ્શન ડી આપેલું છે રાજ્યસભા, બરાબર. તો દોસ્તો રાજ્યસભા એ કાયમી ગૃહ છે જેનું ક્યારે પણ વિસર્જન થતું નથી, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. એવી જ રીતે દોસ્તો જો રાજ્ય લેવલની વાત કરીએ, બરાબર, તો ત્યાં હોય છે વિધાન પરિષદ, બરાબર, જે 6 રાજ્યમાં અસ્તિત્વ ધરાવે છે. તો વિધાન પરિષદ પણ એવું ગૃહ છે કે જેનું ક્યારે પણ વિસર્જન થતું નથી. તો રાજ્યની વાત કરીએ, બરાબર, તો વિધાન પરિષદ, અને સંસદની વાત કરીએ તો એમાં આવશે રાજ્યસભા, કે જેનું ક્યારે પણ વિસર્જન થતું નથી, એટલે આપણા આ સવાલમાં સાચો જવાબ થશે ઓપ્શન ડી. દોસ્તો સવાલ આપેલો છે કે વર્ષ 2011ની વસ્તી ગીચતા પ્રમાણે ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું હતું. તો દોસ્તો આવા સવાલો ફોરેસ્ટની જે એક્ઝામ ગઈ, બરાબર, એમાં પણ પૂછાયા હતા, અને હવે કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો દોસ્તો સવાલ કંઈક એવો આપેલો છે કે સ્ત્રી પુરુષનું પ્રમાણ 2011ની વસ્તી ગીચતા પ્રમાણે કેટલું હતું. તો આપણો સાચો જવાબ થશે દોસ્તો ઓપ્શન સી, બરાબર, 943 આપણો સાચો જવાબ થશે. તો ચાલો દોસ્તો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો સવાલ એવો આપેલો છે કે ભારતમાં રાષ્ટ્રપતિ બનવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે, બરાબર, એટલે કે કોઈ પણ વ્યક્તિને જો રાષ્ટ્રપતિ બનવું હોય તો એની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ, બરાબર. તો 18 વર્ષ પણ નહીં આવે, કારણ કે 18 વર્ષ માત્ર મતદાન માટે પૂરતી છે. ત્યારબાદ 35 વર્ષ કે તેથી ઓછી પણ નહીં આવે, અને 35 વર્ષ પણ નહીં આવે, પરંતુ દોસ્તો 35 વર્ષ કે તેથી વધુ આપણો સાચો જવાબ થશે, બરાબર. કોઈ પણ વ્યક્તિ 35 વર્ષ કે તેથી વધુ હોય તો એ રાષ્ટ્રપતિ બનવા માટે લાયક ગણવામાં આવશે, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે બંધારણ ઘડતર માટે કેટલી બેઠકો મળી હતી, બરાબર. બંધારણને લગતો સવાલ છે દોસ્તો, અને પરીક્ષામાં બંધારણ દરેક પરીક્ષામાં પૂછાતું હોય છે. તો દોસ્તો બંધારણ ઘડતર માટે સૌપ્રથમ આપણે બંધારણને લગતા કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી લઈએ. તો દોસ્તો જે બંધારણની ઘડતરની કુલ બેઠકો હતી, બરાબર, એ હતી 166, બરાબર. તો ખાસ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું, અને આમાંની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, બરાબર, તો ખાસ યાદ રાખશું 9 ડિસેમ્બર 1946માં મળી હતી. આ તારીખ ખાસ યાદ રાખશું, કારણ કે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આવી ટોટલ 166 જેટલી બેઠકો મળી હતી, અને 2 વર્ષ, બરાબર, 2 વર્ષ, ત્યારબાદ 11 માર્ચ અને 18 દિવસમાં આ આપણું સંપૂર્ણ બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. તો આ તમામ મુદ્દા આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. અને દોસ્તો બીજું 2 મુદ્દા ઉમેરીએ તો 26 નવેમ્બર, બરાબર, 26 નવેમ્બર 1949 આ તારીખના રોજ આપણે બંધારણનો સ્વીકાર કર્યો હતો, જેને આપણે કાયદા દિવસ તરીકે પણ ઓળખીએ, બરાબર. તો ખાસ યાદ રાખશું 26 નવેમ્બરને આપણે કાયદા દિવસ તરીકે પણ ઓળખીએ. શા માટે? તો કે 26 નવેમ્બર 1949ના રોજ આપણે બંધારણનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ દોસ્તો બીજો મુદ્દો યાદ રાખીએ તો 26 જાન્યુઆરી, બરાબર, 26 જાન્યુઆરી 1950 આ દિવસના રોજ દોસ્તો આપણે બંધારણને અમલમાં મૂક્યું હતું, બરાબર. એટલે આ ખાસ 2 તારીખો આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. પરંતુ દોસ્તો આપણો સવાલ એવો છે કે બંધારણ ઘડતર માટે કેટલી બેઠકો મળી હતી. તો એમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, બરાબર, 166 આપણો સાચો જવાબ થશે. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે, બરાબર, એટલે કે પૃથ્વી પર મીઠું પાણી કેટલું છે. તો દોસ્તો એમાં આપણો સાચો જવાબ એ પણ નહીં આવે, ડી પણ નહીં આવે, અને બી પણ નહીં આવે, પરંતુ 2.7% આપણો સાચો જવાબ થશે, એટલે કે ઓપ્શન સી ઇઝ રાઈટ. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલું છે કે વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો
છે, બરાબર. તો એમાં ભારત પણ નહીં આવે, યુકે પણ નહીં આવે અને ચીન પણ આપણો સાચો જવાબ નહીં આવે. પરંતુ દોસ્તો USA, બરાબર, એ આપણો સાચો જવાબ થશે. અહીં ઓપ્શનમાં કાંઈક મિસ્ટેક છે, બરાબર. પરંતુ આપણો સાચો જવાબ થશે USA. યુએસએમાં વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ આવેલો છે, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે, કેટલા વર્ષથી નીચેના ઉંમરના બાળકો પાસેથી મજૂરી કરાવી એ ગુનો છે, બરાબર. બંધારણને લગતો સવાલ આપેલો છે. તો દોસ્તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. 14 વર્ષથી નીચેના ઉંમરના બાળકો પાસે મજૂર કરાવી એ એક પ્રકારનો ગુનો ગણવામાં આવે છે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. દોસ્તો સવાલ આપેલો છે કે તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ મોખરાનું સ્થાન કોનું છે, બરાબર. એટલે કે નીચે 4 પ્રકારના જે સંસાધનો આપેલા છે એમાંથી ઉપયોગિતાની દ્રષ્ટિએ સૌથી મહત્વનું કહી શકાય એવું સંસાધન કયું છે? તો દોસ્તો સમુદ્ર પણ નહીં આવે, જળ પણ નહીં આવે અને વનસ્પતિ પણ આવશે નહીં, પરંતુ આપણો ઓપ્શન બી એટલે કે ભૂમિ એ ઉપયોગિતાની દ્રષ્ટિએ સૌથી મહત્વનું ધરાવતું સંસાધન માનવામાં આવે છે, એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે તેને શું કહેવામાં આવે છે, બરાબર. એટલે કે એક સજીવ બીજા સજીવ પર આધાર રાખી, બરાબર, પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે એટલે કે પોતાનું જીવન ટકાવી રાખે તેને શું કહેવામાં આવે છે? તો દોસ્તો એને જીવતંત્ર પણ નહીં કહેવામાં આવે, વિસ્તરણ પણ નહીં કહેવામાં આવે, અવતરણ પણ કહેવામાં આવશે નહીં, પરંતુ જે એક સજીવ બીજા સજીવ પર આધાર રાખે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે દોસ્તો એને પરિસર તંત્ર કહેવામાં આવે છે. પરીક્ષાની દ્રષ્ટિએ દોસ્તો ખૂબ જ મહત્વનો કહી શકાય એવો સવાલ આપેલો છે. તો દોસ્તો આપણો આમાં સાચો જવાબ થશે ઓપ્શન ડી. દોસ્તો આજના લેક્ચરનો આપણો લાસ્ટ સવાલ આપેલો છે, બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો, બરાબર. તો આપણે જાણીએ દોસ્તો કે બંધારણનો જે ભાગ 4 છે, બરાબર, એમાં કેટલીક ફરજો આપેલી છે. આ જે ફરજો આપેલી છે એનો સમાવેશ બંધારણમાં ક્યારે કરવામાં આવ્યો? તો દોસ્તો આપણો ઓપ્શન બી સાચો જવાબ થશે. 1977માં બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો, એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. તો દોસ્તો આજના લેક્ચરમાં બસ આટલા જ સવાલો અને મુદ્દાઓની ચર્ચા સીમિત રાખશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારાના મુદ્દાઓ અને MCQની ચર્ચા કરશું. આશા રાખું છું કે વિડીયોમાં તમને ગમ્યું હશે અને કાંઈક નવું જાણવા મળ્યું હશે. એટલે હજુ તમે લાઇક નહીં કરી તો લાઇક કરી દો અને ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.